ભાષાની સાથે સાથે લોક ભાષા અને લોક જીવનની વાતો છે એની પણ જે મર્મકતાપૂર્વક જેમની એક આખી અલગ ઓળખ છે એવો સમાજ કોઈ કાર્ય કરતું હોય ને બાપુ ન હોય એવું ન બને. આજે પૂજ્ય બાપુ આપણી વચ્ચે બિરાજમાન છે. ખાલી એમને હું એ બહુ દૂર સોનગઢથી હજુ કથા પૂરી કરીને આવ્યા જ હતા અને અમે બરોબર પહોંચી ગયા. બાપુને વિનંતી કરી કે બાપુ અમે આવી રીતે આ કન્યા છાત્રાલયનું નિર્માણ કરીએ છીએ અને તમે જે તારીખ આપો, જે સમય આપો એ અમને મંજૂર છે. કારણ કે અમારે આ ભૂમિપૂજન માત્ર ને માત્ર તમારા વરદ હસ્તે જ કરવું એવું નક્કી છે અમારા આખા ટ્રસ્ટી મંડળનું. બાપુ કે દૂર નથી જવું, આ 23 તારીખે જ રવિવારે બપોરે ગોઠવી દો. હું રાજકોટ આવું છું તો સાથે સાથે કરતું. અને આટલી સરળતાથી જેમણે આપણને આ સમય આપ્યો અને આજના આ પાવન કાર્ય માટે આપણે બધા ભેગા થઈ શક્યા. બાપુએ બહુ સ્પષ્ટ કીધું હતું કે હું 3 વાગે પહોંચી જઈશ, પણ આપણો સમાજ વર્ષોથી મારે કહેતા મને બહુ શરમ આવે છે કે વહેલો જાગૃત થયો નથી ને હવે કદાચ થાય તો બાપુના આજના આશીર્વાદ ફળે. આ મુશ્કેલી નથી સાહેબ. આ કોઈ પણ આપણી અંદર કોણ જાણે કેમ આળસ. આપણે હરસુરભાઈને યાદ કરવા પડે કે બાપુ હરસુરભાઈ એવી વાત કરતા કે જો ઓલો બેઠો હોય ને ચારણ અને પગથી કોકને રસ્તો બતાવી દેવાનો હોય તો હાથી ઊંચો ન કરે. આટલી વિનમ્રતા આપણે કહીએ એ આળસની એની. ત્યારે આજના આ પ્રસંગને અને આ દીકરીઓનું આંગણું એક શિક્ષિત અને દીક્ષિત બને એ અર્થે બાપુના આગ્રહની સાથે આપણા ઘનશ્યામભાઈ મિશણ એમના વિશે મારે શું વાત કરવી. હું અહીંથી શરૂ કરું છું. આમ તો આપણે આમથી પણ કરી શકીએ, પણ આ અહીંથી એમણે પહેલાં મને ના પાડી હતી કે મારા વિશે કોઈ વાત ન કરતા, હું કાંઈ સાંભળીશ નહીં અને દાતા તરીકે ક્યાંય ઉલ્લેખ નહીં કરતા. એટલે અમારે એમને સહયોગી લખવા પડ્યા છે સાહેબ. વિચાર કરો સાહેબ કે કોઈ ઋષિ જેવો વ્યક્તિ 24 વર્ષથી પગમાં પગરખા પણ ન પહેરતો હોય અને એ ખુલ્લા પગે દેશની સેવા કરે, ધર્મની સેવા કરે, કલાની સેવા કરે, સાહિત્યની સેવા કરે, વિવિધ લોકોની જરૂરિયાતોની ગણના કરે, જુદા જુદા સમાજને એક નવો રાહ ચીંધે. આવું વ્યક્તિત્વ આપણે ગોતવા જવું પડે છે. બાપુ મને જણાવતા આનંદ થાય છે કે ઘનશ્યામભાઈના 1100 એપિસોડ જીટીપી એટલે જુદા જુદા વિષયો ઉપર એમણે રેકોર્ડ કર્યા છે અને રોજ બપોરે 1-1.5 વાગે તમે જોવો ને જીટીપી ઉપર તો ઘનશ્યામભાઈ જ દેખાય તમને. એટલું જ આમની કદાચ હું આપું તો મારો સમય વયો છે ને બાપુ મને મારી સામે આમ જોવે કે ભાઈ એમણે 4 તો સાહેબ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આખો એક વિક્રમ છે. ગુજરાતમાં 4 મ્યુઝિયમો પોતાના સ્વબળે સ્થાપ્યા છે સાહેબ. એમાં બે તો પોતાની પ્રાઇવેટ માલિકીના છે ને 2 ગુજરાત સરકારની સાથે રહીને સ્થાપ્યા છે. અને આ મ્યુઝિયમ એટલે એકવાર બધાએ જોવા જેવા છે. અને છેલ્લે આ અત્યારે આ કામ ચાલી રહ્યું છે એ મોરબીના મણી મહેલનું એમનું અત્યારે આખું કામ એ લઈને બેઠા છે. કેટલીક વાતો કરી સાહેબ. અને એમણે પ્રદર્શનો કર્યા છે જુદા જુદા પ્રદર્શન. આપણે એમ કહીએ કે ચિત્રકલાનું પ્રદર્શન હોય, કોઈ સાહિત્યનું બુકનું પ્રદર્શન હોય. એમણે 136 વિષયો ઉપર 250થી વધુ તો પ્રદર્શનો આખા ભારતમાં કર્યા છે એમણે. આટલી એમની મોટી સિદ્ધિ, પણ એ સિદ્ધિને હંમેશા એને પાછળ રાખી સાહેબ. આગળ ક્યારેય ધેરી નથી. આગળ એટલા જ વિનમ્ર ભાવે, એટલા જ શાંત અને સરળ ભાવે એમણે દરેક કામ કર્યા છે. અને આજે એમના પાસે જે પુસ્તકો છે, એમની પાસે જે વાત છે એના વિશે વાત કરીએ તો આપણે એમના ચિત્રો વિશે આપણે ટૂંકા પડીએ છીએ. વિશ્વના પ્રસિદ્ધ ચિત્રકારોના ચિત્ર એમના મહેલમાં સમાયેલા છે. માનનીય શ્રી રૂપાલા સાહેબનું હાર્દિક સ્વાગત છે. આપણા ટ્રસ્ટી ભાઈઓને વિનંતી કે સાહેબને
રૂપાલા સાહેબને આપણે તાલીઓથી વધાવવા પડે. હા, તો વાત ઘનશ્યામભાઈની ચાલતી હતી. 250થી વધુ એમણે ગુજરાતભરમાં પ્રદર્શનો, વિશ્વભરમાં જેની નોંધ લેવાય એવા આખા ભારતમાં પ્રદર્શનો કર્યા છે. હું એમના વિશે કેટલી વાત કરું સાહેબ. ભારતીય ચિત્રકલા હોય, સાહિત્ય જગત હોય, કવિઓ હોય, વિશ્વના કવિઓ હોય, વિશ્વનું સાહિત્ય હોય, ચિત્ર હોય, આ બધું તો થયું, પણ ફિલ્મ ક્ષેત્રમાં પણ આજે પેલી જે મૂંગી ફિલ્મ આવતી ત્યારથી લઈને અત્યાર સુધીના જે ફિલ્મો આવ્યા, એના પોસ્ટરો, એના જુદા જુદા ડાયરેક્ટરો, જે એમાં જે ખરેખર દરેક માણસ એમાંથી કયો ઉદ્બોધ લેવો જોઈએ, એવું શું છે એની નોંધ સાથેનો એક આખો સંગ્રહાલય એમની પાસે છે. એમને આવી એક પણ રૂપિયાની વાત અમને કરી નહોતી અને અમને ખ્યાલે નહોતો, પણ આવીને મને એમ કીધું કે ભાણા મારું મોસાળ છે સાહેબ, મિશ્રણ એટલે મને કે ભાણા આપણે આ કન્યા છાત્રાલય ક્યાં અટકે છે. એટલે મેં કીધું મોટામાં મોટો પ્રોબ્લેમ તો હોય, તમે સમજો છો. તો કે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા જ માટે આવ્યા છીએ. બાપુ મારી ઘરે આવીને એમણે સીધી વાત કરી કે તારે કેટલા જોઈએ છે. હું મૂંઝાણો, અટક્યો, કારણ કે એમનું જીવન અમે જોયું છે સાહેબ. એને કોઈ દિવસ ક્યારેય દેખાવા નથી દીધું કે શું છે. વ્યક્તિત્વની રીતે નહીં, આર્થિક સ્થિતિની રીતે નહીં, હંમેશા સરળ સાદા એ રહ્યા. છતાંય મેં એને કીધું બાપુ અમારી મોટી જગ્યા તો હું કે કીધું 25-50 લાખ આવે તો અમે કામ શરૂ કરી શકીએ. તો મને કે 51 લાખ સાહેબ, 51 લાખ રાખ એમ નહીં, 51 લાખ રૂપિયા મને આપી ગયા. આપણી મોટી મુશ્કેલી હોય છે લખાવી ઘણા દે છે. 20 વર્ષ પહેલાનો આપણને અનુભવ છે, પ્રવીણદાનજી બેઠા બધાને, પણ એમણે 51 લાખ રૂપિયા મને પહેલા આપી ગયા. એ વાત ચાલતી હતી એ દરમિયાન બીજા પણ ટ્રસ્ટીઓ આપ્યા, પણ એ પહેલા હું આ બે નવા આપણા આવેલા રાજ્યસભાના સાંસદ આપણા રૂપાલા સાહેબ આવી ગયા છે અને મોકરિયા સાહેબ પણ આવે છે આપણી સાથે. રૂપાલા સાહેબથી કોણ પરિચિત નથી સાહેબ? ચારણ કોઈ પરિચિત ન હોય, જેમ બાપુથી પરિચિત ન હોય એમ રૂપાલા સાહેબથી પરિચિત ન હોય એવું ન બને. સવૈયા ચારણ જેવું નામ આપણે કહીએ છીએ સાહેબ. અને હવે બરાબર તાલી વગાડજો સાહેબ. એ રાજકોટના સાંસદ બન્યા ત્યારે આપણે ગૌરવભેર કહી શકીએ કે સાહેબ એમનું નામ જાહેર થઈને સૌથી પહેલું આપણે એમનું સ્વાગત અને ટેકો જાહેર કરવા આપણે આ જ ભૂમિ ઉપર ભેગા થયા હતા. અને ત્યારે આપણે સાહેબનું અભિવાદન કર્યું હતું અને આપણે આખો સમાજ એમની સાથે રહ્યા હતા. પૂજ્ય ગિરીશ આપા માએ જે જિંદગી આખી, સોનબાઈ માએ જે આખી જિંદગી આખા સૌરાષ્ટ્ર કચ્છનો પ્રવાસ કરી અને જે આપણામાં વર્ષો પહેલા વ્યસનની બદીઓ હતી એને દૂર કરવા માટે એ જજુમ્યા એટલું નહીં, પણ એમણે પોતાના કદાચ એક શબ્દને એવી રીતે વાપર્યો કે આપણી સોસરવો અંદર ઉતરી જાય. અને આજે એનું પરિણામ એવું છે કે આપણે ઘણા બધા શિક્ષિત થઈ ગયા છીએ, દીક્ષિત થઈ ગયા છીએ, સારા હોદ્દા ઉપર. એમને માને જે જોવા હતા કે કોઈ કલેક્ટર હોય, કોઈ અધિકારી ઇજનેર હોય, કોઈ ડોક્ટર હોય, એ સ્થાન ઉપર માના આશીર્વાદથી આપણે પહોંચી શક્યા. પણ એ જ વસ્તુ આપણે જો યાદ રાખવી હોય, કરવી હોય, તો આપણને ખ્યાલ આવે કે ગિરીશ આપા પણ આજે છે એ આ જ રાહ ઉપર ચાલી રહ્યા છે. એ પણ આજે ગામો ગામ ફરી અને દરેકે દરેક ચારણોને ઢંઢોળી રહ્યા છે અને ચારણોને વ્યસન મુક્ત કરે, પણ એકતાની સાથે નવું શિક્ષણ બધા મેળવે એના માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. અને એ અનુસંધાને અમે એમને વિનંતી કરી કે અમે તમને અમારા ટ્રસ્ટમાં લેવા માંગીએ છીએ. બાપુ એમણે ના તો પાડી, પણ મેં કીધું અમે તો લેશું, અને એમને અમે ટ્રસ્ટી તરીકે સાથે લીધા. કારણ કે કોક તો આગળ જોઈને ધર્મનો આપણને સંકેત આપનાર.
ત્યારબાદ પાલુ બાપુ અને ચારણી સાહિત્યના એવા પ્રખર વિદ્વાન. કાળી પાટમાં તમે જાઓ ને એટલે તમે કદાચ 2, 4, 5 કલાક આમ નજર આડી અવડી ના ફેરવી શકો, એટલી સરળ અને એટલી સ્પીડી વાણીથી એ વાત કરી શકે. $1,11,111 આ ડોનેશન આ આજની જે દીકરીઓની સંસ્થા